એક તો સફરજનનું સબ્જી જે તમે જોયું એ કટિંગ કરેલા સફરજન 90% એડવાન્સ બુકિંગ પર આ રેસ્ટોરન્ટ ચાલે છે 90%. કારણ કે એપલમાં લોકો કહે છે કે ભાઈ 90% પાણી હોય, પણ 50% પાણી આપણે ડાયલ્યુટ કરવી. આ લાલ ભૂલર શેકેલા મરચા, સફરજનનું શાક અને ભાખરીથી. આજુબાજુ કોઈ રેસ્ટોરન્ટનું નામ નથી લખેલું. અને જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી આવતા હોય ને, વલસાડથી આવો કે આમ કચ્છથી આવો કે આ બાજુ દ્વારકાથી આવો કાં તો નીચે પોરબંદરથી ભાવનગરથી આવો, સ્પેશિયલ ફેમિલી સાથે આ જગ્યાએ જમવા આવો ને તો પણ તમારો ધક્કો વસૂલ છે એવું સમજો. હાથથી જ ટીપવાનું. હા, હાથથી જ તે પાટલી ઉપર નહીં. અને નામની જરૂર પણ નથી, કેમ કે આમના જે મોસ્ટ ઓફ કસ્ટમર છે ને તે બધા રેગ્યુલર કસ્ટમર છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. બે ન્યૂ રેસીપી ટ્રાય કરી અમે. એક એપલની સબ્જી છે, એક વોલનટની સબ્જી છે. ખૂબ ટેસ્ટી છે. આ ગલીમાં અંદર છે પાટીદાર ફાર્મ. હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી આપણે એક એવા રેસ્ટોરન્ટની વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે. રેસ્ટોરન્ટનું અહીંયા કશે નામ નથી લખેલું. આ જગ્યાએ 90% એડવાન્સ બુકિંગ પર આ રેસ્ટોરન્ટ ચાલે છે 90%. જે સબ્જી મળે છે, સફરજનનું શાક છે, અખરોટનું શાક છે, બહુ યુનિક રીતે અને કઈ રીતે બને છે ને આજે રેસીપી પણ જોઈશું. તો લોકેશનની વાત કરી લઈએ ને તો ગૂગલમાં તમે ખાલી લખશો ને પાટીદાર ફાર્મ એટલે એક્ઝેક્ટ આ જ લોકેશન આવી જશે. અહીંથી અંદર જવાનું છે, 100-200 મીટર જેવું અંદર જવાનું છે, પણ કોઈ બોર્ડ કે એવું કઈ વસ્તુ મારી નથી અને એમને મારવાની જરૂર પણ નથી, કેમ કે રેગ્યુલર કસ્ટમર છે બધા. આ રસ્તો જાય છે સીધો બગોદરા ચોકડી બાજુ, એટલે કે બગોદરા ચોકડીથી આગળ આમ અમદાવાદ સાઈડ. અને આ રસ્તો આવે છે ચોટીલાથી. લીંબડીથી આશરે 20-25 કિલોમીટર પહેલાં જ આવી જશે જો તમે રાજકોટ સાઈડથી આવતા હશો તો. અને લીંબડી અને ચોટીલાની વચ્ચેનો આ એરિયા છે. પાટીદાર ફાર્મ લીંબડીના ઓનર. તો સાહેબ તમારું નામ કહેજો પહેલાં. મનસુખભાઈ પટેલ. આ જગ્યાએ એવું કંઈ બોર્ડ મારેલું નથી કે પાટીદાર ફાર્મ, તો એનું રીઝન તમે કહેજો પહેલાં. બસ એ અમારી ક્વોલિટી, અમારી સ્ટાન્ડર્ડતા, ગુણવત્તા, અમારો સ્વભાવ, અમારી રાખાવટ. વાહ. પબ્લિસિટી કરી રહી છે, માઉન્ટ પબ્લિસિટી કરી રહી છે, એના કારણે તમે બોર્ડ લગાવતા નથી. એટલે લોકોને એવું લાગશે કે આ જગ્યાએ કઈ વસ્તુ નથી, પણ ગૂગલ લોકેશન મેં આપેલું જ છે ડિસ્ક્રિપ્શનમાં. તો આ જે ગલી છે ને, ગલીથી આશરે 100 મીટર જેવું જ અંદર છે. હવે તમે એવું કહેશો કે આ નાની ગલીમાંથી આપણે અંદર આવ્યા પણ અહીંયા પાર્કિંગની કોઈ ઝંઝટ જ નથી. ચાલો હું તમને અંદર લઈ જાઉં. અંદર આવશો એટલે ખાસી એવી મોટી જગ્યા છે. એ બાજુ આમનું કિચન છે, આ તમે જોઈ શકો છો. આ એમનું કિચન છે. આ બાજુ શાક ને એ બધી વસ્તુ સુધારે છે. અહીંયા જો આખો વોશિંગ એરિયા છે, વાસણ સફાઈ થવાનો એરિયા, વાસણ ધોવાનું. ખાઈને સૂઈ જાઓ બધા સૂઈ જાઓ, ખાઈને જે આરામ કરવો હોય તે કરો. આ તો વેઇટિંગ એરિયા છે. એવું લાગે કે હજુ વાર લાગશે, અડધો કલાક પછી નંબર આવશે તો આરામ કરી શકો છો. આ બપોરના સમયે અથવા વરસાદના સમયે આ ડાઇનિંગની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ, કારણ કે બહાર નીચે ઝાડવા નીચે બેસી ન શકાય, ગરમી હોય અથવા વરસાદ હોય. બાકી શિયાળાની ઋતુમાં તો બધું બહાર જ આયોજન હોય. તો રસોઈ તમે કઈ રીતે બનાવો અને એનું આયોજન કઈ રીતે હોય છે? સૌપ્રથમ જો અમે તો જ્યારથી અમે પાટીદાર ફાર્મની શરૂઆત કરી ત્યારથી અમે કોઈ દિવસ આજ સુધી ક્યાંય ગેસ અને ઘરનો કોઈ દિવસ ઉપયોગ કર્યો જ નથી. કુકરનો બી યુઝ નથી કર્યો? કોઈ દિવસ નહીં. કુકરનો ઉપયોગ કોઈ દિવસ નથી કર્યો. ગેસનો તૈયાર ગ્રેવીનો બી ક્યારેય અમારી પાસે નથી હોતો. રોજે રોજના તાજા શાકભાજી તૈયાર કરી અને લોકોને જમાડીએ છીએ. આજે હવે અમે રીંગણ, આખા રીંગણનું લાઈવ અમે તમને બતાવીશું. અને ખરેખર આ તમારા વાસણમાં કોઈ જગ્યાએ કુકર દેખાતું જ નથી. ના, જોઈ લો વાસણ જોઈ લો. આ અમારા મરી મસાલા જોઈ લો ભાઈ, મરી મસાલા જોઈ લો બધા. કાશ્મીરી મરચું છે, કાશ્મીરી મરચું, દેશી અમારું પોતાનું ધાણા જીરું, દળાવેલું. આ રાઈ છે, રાઈ. આ તીખું મરચું છે, તીખું મરચું. આ કોઠાબડી પાવડર. કયો પાવડર? કોઠા પાવડર. આજે કોથમીરી અમે સ્પેશિયલ વાવી છે, એનો ગ્રીન પાવડર છે. કોથમીરીનો ગ્રીન પાવડર? હા, એ જ અમારો જે ગ્રેવીમાં ને બધું ઉપયોગી થતો અમારો જે પ્લસ પોઈન્ટ છે આ છે અમારી પાસે. બરાબર. તમે કોઈ અમારી જાદુ કહો કે જે ચમત્કાર કહો અમારી રસોઈમાં, અમારી જે કઈ રસોઈ અમારો મેઇન બેઝ આ છે. અને આ કોકમ છે. હા.
ફ્રાય થઈ રહ્યા છે. ફ્રાય થશે પછી એને નીકાળી અને એનો વઘાર કરવામાં આવશે. 10 મિનિટ સુધી રીંગણને આ રીતે બાફવામાં આવશે. તેલમાં બાફવામાં. હા, તેલમાં બાફવામાં આવશે. એટલે તેલની ક્વોન્ટિટી જોઈએ ને તો એકદમ ઓછી હતી. તેલ નીકળી જશે બહાર. ખાલી રીંગણનું પાણી છોડાવવા માટે જે પર્સનલ પોતાનું રીંગણ પાસે પાણી હોય ને એની પાસે 60%, 40% અને 70% જેવું રીંગણ એની પાસે પોતાનું પાણી હોય એ પાણી છોડાવવા માટે ને એ પાણી છોડે પછી જ સાચી રીંગણ ખાવાની મજા. તેલમાં ફ્રાય કરવાનું કારણ જ એ છે કે પોતાનો સ્વભાવ બહાર કાઢવા માટે. કારણ કે રીંગણ પોતાનું પાણી બહાર જશે એટલે એની મીઠાશ ઓર આવશે. રીંગણનું શાક બની રહ્યું છે. એમાં રાઈ નાખી છે, એમાં તજ ખાલી નાખેલા છે. એમાં આપણે આદુ ગ્રીન કોથમીર પાવડર, એનું બનાવેલું ધાણા જીરું, કાશ્મીરી મરચું, હળદર, મીઠું, લીંબુનો રસ, ચોખ્ખું ઘી. આમાં ગાંઠિયાનો ભૂકો આવી જશે. આખો મસાલો થોડી ઘટ થાય. હા, ઘટ્ટ થાય અને રીંગણને ગાંઠિયા એની મજા આવી જાય. આખો ભરેલા રીંગણ ટાઈપનો આખો ટેસ્ટ આવી જશે. આ શાક આશરે કેટલા લોકો માટે ચાલે? 100 જણા માટે. દેશી ઘી લઈશ. સફરજનના શાકમાં દેશી ઘીથી ચાલુ કરવાનું હોય છે. હા, એમાં એપલ અમે ફ્રાય કરશું. લાવો ભાઈ, એપલ લાવો. આ કટિંગ કરેલા સફરજન છે. હા, કટિંગ કરેલા સફરજન છે. ફ્રાય કરશું દેશી ઘીમાં ફ્રાય કરવાનું. કારણ કે એપલમાં લોકો કહે છે કે ભાઈ 90% પાણી હોય, પણ 50% પાણી આપણે ડાયલ્યુટ કરવી તો જે એપલનો જે ટેસ્ટ આવશે ને શાકનો એ કંઈક અલગ અલગ આવશે. બાકી બચેલા ઘીમાં મરચાં, કોથમીર અને ટામેટા છે. આદુ, ટામેટા, આદુ. મસાલામાં ગ્રીન કોથમીર પાવડર, ધાણા જીરું, લીંબુ, કાશ્મીરી મરચું, થોડું તીખું મરચું. આમાં હળદર ના આવે, સેન્ટ્રલ પાવડર. જે ફ્રાય કરેલા એપલ છે એ અંદર નાખી દો. તો પછી આનું ગ્રેવી જેવું નહીં થઈ જાય એપલનું? હે, એપલનું ગ્રેવી જેવું નહીં થઈ જાય? ના, ગ્રેવી જેવું નહીં થઈ જાય. તમે જોઈ લેજો હમણાં. આ છે સફરજનનું શાક. જો પેલા લોટ ચાળવાનો, પછી પાણી મીઠું નાખી દેવાનું. પાણીની અંદર મીઠું મીઠું નાખી નાખી દેવાનું. સેજ ખારાશ હોય છે. થોડીક ખારાશ હોવી હા, જોઈએ. પછી એને આમ પાણી લોટમાં પાણી નાખીને મસળવાનું. પછી એને આમ ગોળ કરીને ટીપવાનું. હાથથી જ હા, ટીપવાનું. હાથથી જ તે, પાટલી ઉપર નહીં. તો તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે આપણે આવી રીતે લોકોને ખવડાવીએ? આજથી લગભગ હું 8મું ધોરણ ભણતો હતો ત્યારથી
કે બધું જાતે બનાવવું પડતું હતું અમારા દાદીમાંથી. પાટીદાર સમાજમાં તો શું હતું કે મા બાપ વાડીએ ગયા હોય, છોકરાઓ ભણતા હોય, અપડાઉન કરતા હોય, એટલે ત્યારથી જ અમારા દાદીમાએ અમને જાતે બનાવતા શીખવાડેલું કે ભાઈ રોટલી બનાવતા, દહીં વઘારતા, ખીચડી તૈયાર કરતા, દેશી કુલેર બનાવતા, આ બધું શીખવેલું. ત્યારથી અમને રસ જાગતો ગયો. એમાં હું ધીરે ધીરે મારી ભૂલો હું પોતે સુધારતો તો આગળ આવતો ગયો. પછી મને વિચાર આવતો ગયો કે આટલું બધું મારાથી વ્યવસ્થિત બનાવવું સરસ, તો લોકોને મારા હાથનું ખવડાવું. એના કારણે જે મારો જે શોખ હતો, શોખના કારણે આજ આ લોકો જે બધા જમી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે, આજ એનું જ પરિણામ પાટીદાર ફાર્મ તરીકે જે અમારી આજ ગુડવિલ ઊભી થઈ છે. IPS, IAS, બિઝનેસમેનો, બિલ્ડરોથી સ્ટાન્ડર્ડ કપલ જે લોકો ખાવા પીવાના શોખીન છે એને અમે શુદ્ધતા, ઓર્ગેનિક, નેચરલ, 100% ચૂલા પર, એટલે આ બધું આયોજનથી લોકોને ખાવાથી શું થાય છે કે પેટનું ભારે પણ નથી રહેતું, પચવામાં કોઈ તકલીફ નથી રહેતી. અને દિવસે દિવસે કસ્ટમરો મને આ શીખવાડતા ગયા. અને મને આજ મારો પ્રપોઝ કોઈ હોટલ પ્રપોઝ હતો જ નહીં અને હજુ બી હોટલ્યો નથી. મારા ફાધર છે, હું એક ખેડૂતનો દીકરો છું, હું બિઝનેસ કરી રહ્યો છું. સાથે એક મારા શોખના કારણે અને મારા જે ખાનારા ચાહકના કારણે જે આ ઉત્સાહનું હું જે મહેનત કરી રહ્યો છું, બસ એ અમારા દાદા એ લોકોના આશીર્વાદથી આ બધું કરી રહ્યો છું. ધારો કે કોઈને એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય કે મારે આ તારીખે જમવા આવું છે, તો એ કયા નંબર પર કોન્ટેક્ટ કરે? તો મારે જો એડવાન્સમાં લોકો કહેતા હોય તો અત્યારે નવેમ્બરના બુકિંગ ચાલુ થઈ ગયા છે. 30-32 ઓર્ડરો છે. 9825057238. ફરીથી બોલજો નંબર. 9825057238. 98-250-57-238. મનસુખ પટેલ. બરાબર, આ નંબર ઉપર અમને બુકિંગ કરી શકે છે. અવસ્થા રેગ્યુલરમાં તે કે અમારું આયોજન એ રીતનું હોય કે 90% લોકો અમને એડવાન્સથી ફોન કરતા હોય. એ પ્રમાણે અમે આ ચૂલાનું અમારે આયોજન કરતા હોઈએ કે આજે 100 જણા જમશે, 150 જમશે, 200 જમશે. કારણ કે આ તો બધી નેચરલ ઓર્ગેનિક રસોઈ છે. ખોટો બગાડ ન થાય, ખોટો વેસ્ટેજ ન થાય, મોંઘી વસ્તુ હોય એના માટે જ અમે છે ને નેચરલી બધું જ આયોજન પહેલાં પરફેક્ટ કરી અને આ જમણવારનું અમે ગોઠવતા રહીએ છીએ. નહીં કુકર ઉપર કે નહીં ગેસ ઉપર. બનતા શાક 4 સબ્જી હોય, સ્પેશિયલી 4 સબ્જી હોય, રોટલા, રોટલી, બપોરના હોય તો દાળ ભાત, લસણનું અથાણું, ફ્રાય મરચાં, છાશ, પાપડ, ઘી, ગોળ. એટલે આ રીતનું અમારું આખું સેટેબલ મેનુ છે. એ પ્રમાણે અમે આયોજન કરતા હોઈએ. એ રીતે સાંજનું હોય તો સાંજનામાં આયોજનમાં શું છે, સ્પેશિયલી બધા શાક હોય સાંજના હોતા, એટલે સાંજના થોડું કોસ્ટલી આયોજન હોય છે અમારું. એના કારણે અને લોકોને અનુકૂળતા એવું હોય છે, જેમ કે ઓળો હોય, ભરેલા રીંગણા હોય, આખી ડુંગળી સ્પેશિયલ હોય, રસાવાળા બટેકા હોય. એટલે સાંજનું મહેનત એ રીતે હોય. એટલે સાંજના 250 રૂપિયા રહે અને સાંજે ખીચડી કઢી સાથે હોય. બાકી તો દરેકમાં અમે 4 સબ્જી તો આપી જ રહ્યા છીએ. એક તો સફરજનનું સબ્જી જે તમે જોયું એ, અને બીજું એક અખરોટનું શાક. એ પહેલી વાર એમ તો અખરોટનું શાક તો નારિયેળને એમાં ખાધેલું છે, પણ આજે સફરજનનું શાક છે ને એ આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. સફરજનનું શાક અને ભાખરી એ જે બે કોમ્બિનેશન છે ને એ આ જગ્યાએ સૌથી વધારે લોકો બેસ્ટ કોમ્બિનેશન છે. એપલનું શાક અને ભાખરીનું જે અમારું બેસ્ટ કોમ્બિનેશન છે. આ છે એમની ભાખરી. ભાખરી બી અમારી દેશી અને કાઠિયાવાડી ભાખરી છે. સાથે અમે ચોપડો મળે દેશી ઘી આપી રહ્યા છીએ. લસણની કઢી બોઇલ કરેલી છે. હા, બોઇલ કરી અને એની પર અમારા મસાલા ચડેલા છે. સફરજનનું શાક અને ભાખરીથી. અને ભાખરી આમની એકદમ સોફ્ટ છે, જબરજસ્ત. ભાખરીમાં દૂધનું મોણ હોય અને ભાખરી સોફ્ટ જ બનવાની. સફરજનનું શાક. બધાને એવું લાગતું હશે કે સફરજનનું શાક કેવું હશે, પણ ખરેખર 20% તમે જે પેલું કાચી કેરીનું શાક ખાતા હોય ને 20% એ ટાઈપની તમને ખટાશ લાગશે. પણ એ ખટાશ છે ટામેટા અને સફરજનમાંથી જે ખટાશ નીકળે ને થોડી ઘણી, એ બંનેને મિક્સ ખટાશ તમને લાગશે. બીજી વસ્તુ કે આ જે ઘીમાં શાક બનેલું છે તો ઘીનો ટેસ્ટ તો તમને લાગશે જ, અને એ સફરજનના ટેસ્ટ જોડે વ્યવસ્થિત રીતે મેચ થયેલો છે. બીજું કે આમના જે મસાલા નાખેલા છે, ખાસ કરીને
લીલી કોથમરીનો મસાલો છે, લીલી કોથમીરનો મસાલો હા. છે, કાશ્મીરી મરચું કાશ્મીરી મરચું, એને દેશી લીધે ધાણા જીરું છે. હા ધાણા જીરું, એને લીધે પણ ટેસ્ટ એકદમ વ્યવસ્થિત બને છે. શાક તમને થોડુંક સ્વીટ લાગશે, વધારે સ્વીટ નહીં લાગે. એવું નહીં લાગે કે ભાઈ ખાંડ નાખીને સ્વીટ કર્યું છે, એવું નહીં લાગે. શાક તમને થોડુંક સ્વીટ લાગશે અને સ્વીટનેસ છે ને તે સફરજનના માવાની, હા, માવાનું. એ સફરજનના માવાની મસ્ત સ્વીટનેસ લાગે છે. એટલે ખટાશ ગળાશ ને બધું આ મળી જશે. ઓલ ઇન વન ટેસ્ટ. હા. છોકરાઓથી માંડીને વડીલોને વૃદ્ધો સુધી દરેકને મજા આવે તેવું કોમ્બિનેશન છે. હા 100% અમારી ગેરંટી છે. અમારું ખાતા પરથી નો એસિડિટી ગેસનો પ્રોબ્લેમ 0 આવશે. ગમે તેવો બીમાર દર્દી હશે પણ અમારું ખાવાનું ખાઈ શકે. ડૉક્ટરી ભાષાનું નેચરલ ઓર્ગેનિક આ અમે ખવડાવી રહ્યા છે. બીજું આમાં 4 નહીં, 4 + 2 સ્પેશિયલી 6 સબ્જીમાં એક જ સબ્જી એવું છે કે જે ડુંગળીવાળું છે. બાકી રેગ્યુલર સબ્જી છે, પણ અમારો કોન્સેપ્ટ એવો છે જેને ડુંગળી લસણવાળું ખાવું હોય તો અમે સાઈડમાં લસણ એક્સ્ટ્રા આપીએ છીએ ને એ કોઈ બી શાકમાં એડ કરી શકે છે, એટલે એને ટેસ્ટ એને જે હોય એવો ટેસ્ટ મળી શકે છે. આ જ અમારી જે મેન જે છે, કારણ કે જૈન, વૈષ્ણવ અને સ્વામિનારાયણ દરેક કસ્ટમર અમારી પાસે સચવાય એનું કારણ એ જ છે કે અમારી પાસે એક જ શાક બપોર બી અને સાંજ બી ડુંગળી અથવા લસણના કોન્સેપ્ટવાળું હોય. બીજા શાક એમ જોવા જઈએ તો ઘણી બધી વાત છે અને વિડીયોની લેન્થ પણ આપણે મેન્ટેન કરવાની હોય છે. તો આ જે ડીશનો ભાવ છે, જેમ કે લોકો લંચ માટે આવતા હોય તો એ ટાઈમ પર શું ભાવ હોય છે ડીશનો? બપોર લંચ માટે બધું જ રેગ્યુલર છે. આ સ્પેશિયલી સબ્જી સિવાય અમારી પાસે આ બધું આયોજન હોય છે. બરાબર. આમાંથી ભાખરી ના હોય, રોટલી અને રોટલો હોય છે બપોરના. તે આ ડીશ બપોરના અમે 200 હોવ કે બપોરનો સમય હોય લોકો ખાઈ ન શકે, અમારી પાસે મેન્ટેન ખર્ચો લાગતો નથી, એટલે કે ભાઈ અમે લોકોને એ રીતે જમાડીને લોકોને સંતોષ એટલે 200 રૂપિયા બપોર લઈએ છીએ. આ સાંજનું જે મેનુ હોય મેન્ટેન ખર્ચ વ્યવસ્થા શાક થોડા બધા હેવી આવતા હોય સાંજના 250 લઈએ છીએ. બરાબર છે. બરાબર. જમવાનું તો આવી રીતે 4 સબ્જી, રોટલો, રોટલી, ઘી, ગોળ, છાશ, પાપડ, લસણનું અથાણું, ડુંગળી, મરચાં શેકેલા, આ બધું જ અમે આપીએ છીએ બંને ટાઈમ. સાંજના અને બપોરના મેનુમાં ડિફરન્સ એ હોય કે બપોરના લીલા શાકભાજી ઉપર આવી હોય અને સાંજના આવા કંઈ દમદાર શાક હોય, એનર્જી શાક હોય એના માટે અમે થોડું કોસ્ટલી રહેતું હોય છે. એના માટે સાંજના 250 લઈએ. 500 ગ્રામ અમે સ્પેશિયલી સબ્જી બનાવી દઈએ છીએ. 500 ગ્રામ નીચે, કારણ કે અમારી કોસ્ટિંગ નથી બેસતી અને એમ નથી બનાવી શકતા, અને એનો ચાર્જિસ અલગ રહેતો હોય. એપલનો હોય કે અખરોટ હોય, લીલી હળદર હોય, ખજૂર કાજુ હોય, આ બધા અમે હેલ્ધી જે શાક હોય બધા એનો અલગ ચાર્જ હોય રેગ્યુલર ડીશ સિવાય. બરાબર.